ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો 9 વાગી ગયા છે, બધું કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને જો મારે મમ્મીને નવાઈ ગયું છે અને હવે જો નાસ્તો બને છે। રાતના દાળ ઢોકળી ખાધી હતી, અત્યારે રોટલી મમ્મી બનાવે છે। રોટલી નહીં પણ પરોઠા બનાવે છે। કામ લાઈટ ચાલુ છે ને? પરોઠા કેરીનું અથાણું તો જો મસ્ત મજાના પરોઠા બને છે અને મીઠું અથાણું એની આરે છે। કેરી જો મેં બહાર સુધારીને રાખી છે તો પરોઠા બની ગયા છે। તો જો જમવા બેસવાનું છે બધાને। પહેલાં નાસ્તો કરી લઈએ પછી બીજું કામ કરીએ। મસ્ત મજાની કેરી પણ સુધારી લીધી છે। સવારમાં તો પહેલાં નાસ્તો જોઈને અત્યારમાં ગરમી પકડાઈ ગઈ છે અને વાદળા થવા માંડ્યા છે। જો આગાહી છે એટલે આજે છાંટા તો આવશે ખરા એવું લાગે છે। ચાલો બધાય નાસ્તો કરવા। તો જો 11 વાગી ગયા છે અને ભાવિક જો હમણાં બહાર ગયા હતા એને થોડાક કામ હતા ને તો જો હમણાં આવ્યા છે તો આપણા હાટું કોન, મમ્મી હાટું કોન ને આપણા હાટું આઈસ્ક્રીમ ને એવું લઈને આવ્યા છે। જો રાવણા મસ્ત લઈ આવ્યા છે। તો જો કેવા સરસ રાવણા છે। અમે હમણાં હજી ગયા હતા ઓલી કેરી લેવા તે 50ના લઈ આવ્યા હતા। તો 50ના કેટલા રાવણા ખબર? બધાને 6 ભાગમાં આવ્યા હતા, એટલા રાવણા આવ્યા હતા। હા, 200ના કિલો હતા ત્યારે। અત્યારે તો આ કંઈક હા અત્યારે થોડાક સસ્તા થઈ ગયા છે પણ મસ્ત રાવણા જોરદાર છે। જો આપણે ધોઈને રોંઢે ખાવું। અત્યારે તો કોન આવી ગયો છે મમ્મી માટે કોન। મમ્મીને ગરમી થઈ ગઈ છે, મમ્મી રસોઈ બનાવે છે। દવા બહુ ખાઈ છે ને રોજ ડાયાબિટીસ 20-24 ગોળી ખાય એટલે સોસ પડ્યા કરે ને નકરી તરસ લાગે ને ભૂખે લાગે ને ગળું ઉકાયા રાખે। કા તો રોજની 24 ગોળી ખાય। કાલે આઈસ્ક્રીમ લઈને ખાધું હતું ને તો ઘરે રહી ગયું હતું, કેમ કે હાવ થોડુંક એવું એમ થયું કે ખોટું ખાધું, આખું આપણે મોટું લીધું કાલે હતું। ક્યારેક જ ખાઈએ, રોજ ના ખાઈએ। મમ્મી ડાયાબિટીસ એટલે ન ખાય, કાલે નહોતું ખાધું એટલે આજે પાછું આવી ગયું છે ને આપણે જો બટરસ્કોચ જ લીધું છે, કાલે ખાધું એ જ મજા આવે મસ્ત। જો મમ્મી રસોઈ શાક બનાવતો તો ભીંડાનું શાક બનાવે છે રસાવાળું। કા તુરિયા ને કિલો બે શાક બનશે જો અત્યારે ભાઈ તડકામાં બહાર જઈને આવ્યો। શું છે તડકો ગરમી શું કે જોરદાર છે? એટલે ઈ કયું એવું કાંઈ એવું કેસર પિસ્તા એવું કે હું? હા બટરસ્કોચ બિલ્સ છે। કાલે ખાધું એ નથી, કંઈક અલગ છે। હાલો તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ બધાય, નકર ઓગળી જાહે તો પછી પીવાનું રહે। લાગી ગયો છે ને જમવા માટે બધા બેસી ગયા છે। તો જમવા માટે તો બે શાક બનાવ્યા છે। મમ્મીએ મસ્ત મજાનું ભીંડાનું શાક કર્યું છે, છાશવાળું શાક, અને તુરિયાનું શાક છે, મેથી ચણાનું અથાણું, ગરમા ગરમ રોટલી, પાપડ શેકેલા, પાકેલી કેરી, ઠંડી ઠંડી છાશ। હા જોઈ આપણે ગોળમાં કર્યું હતું ને એ જો કર્યું છે આજે। કેવું છે? સરસ છે। હાલો તો જમવા બેસી ગયા છીએ બધા। હાલો તમે પણ બધા જમવા। તો જો 4:30 વાગી ગયા છે ને આપણે સવારમાં જો ભાઈ રાવણા લઈ આવ્યા હતા તો આપણે એનો જાંબુન શોર્ટ એટલે કે રાવણા જાંબુ અત્યારે તો એક જ છે બધું, જાંબુ તો આપણે અહીંયા બહુ ઓછા મળે। તો જો આપણે એમાંથી જાંબુન શોર્ટ્સ બનાવ્યો છે અત્યારે રોંઢે। જો કેટલો મસ્ત લાગે છે, જો કે પહેલી વાર જ બનાવ્યો છે। તો મમ્મીને પહેલાં આપણે ટેસ્ટ કરાવીએ કેવો બન્યો છે। આપણે તો ટેસ્ટ કર્યો, આપણને તો ભાવ્યો છે। મમ્મી રિવ્યૂ દે આનો, આખો ગટગટે જવાનું છે। ઈ કોરે ઓલું મીઠું ચોટ્યું હોય ને એટલે આમ કરી નાખો એવું છે સાઈડમાં। આપણે સર્વ કરવા હાટું ઓલું નિમક ને ચટણીમાં ગ્લાસ ને ઓલા આમ કર્યા હતા। એટલે સરસ લાગે પણ મસ્ત લાગે, મસ્ત લાગે। હવે આપણે ટેસ્ટ કરવાનો છે। જો કે એક પ્યાલી નાની છે એ ભાવિક પીહે, હજી આપણે 3 પ્યાલી જેટલો જ કર્યો હતો। જો આ સર્વ કરવા માટે બનાવ્યા હતા। આ આપણે આપણા માટે બનાવી છે, મોટી ચાની પ્યાલી છે। જો હે મસ્ત છે ને, મમ્મીએ તો પીએ લીધું છે। જો વાવ મસ્ત બન્યો છે। આપણે જો બહાર કેટલી વાર ટ્રાય કરવો કરતા હતા તો ઘરે જ બનાવી નાખો ફાયલા। હવે બહાર જાઉં તો ક્યારેક ટ્રાય કરશું એટલે ખબર પડે કે ઘરનો હારો બન્યો તો કે બહારનો। તો
તો જામુન સોસ પી લીધા છે ને સીધો જો મૂકાણો છે ચા. તો જો મસ્ત ચા ઉકળે છે, મસ્ત આદુવાળી સ્પેશિયલ દૂધમાં. જો દૂધવાળી તપેલી હતી તો એમાં ને એમાં મૂકી દીધો છે આપણે. જો કે હું પીવાની છું, ખાલી મમ્મી એકલા નથી પીવાની. જામુન સોસ પીને શાંતિ નથી થઈ નથી થઈ તો વાંધો છે. બોલો જામુન સોસ પીને શાંતિ નથી મળી. તમે ચા બે કરે આવું બોલો. ચાના રસિયા ગમે એ પી લે ને તો ચા તો ગમે જોઈએ. મિલ્કશેક પી રહો, ગમે જ્યુસ પી રહો, ચા જોઈએ. તો હું તાપનું રોંડે જામુન સોસ તો ડાયરીમાં રહી ગયો. એક એક પ્યાલી પીધો તો મજા મજા આવી. બહુ મસ્ત બન્યું. મસ્ત બન્યું. દુકાને એવું ન મળે, એવું મસ્ત હતું. તો જામુન સોસ પી લો. ઠંડુ વાતાવરણ છે, ગરમી નથી એટલે ચા પીવાનું મન થાય. એટલે જો 2 કપ લઈ લીધા છે ને ઉકળે છે. મમ્મી એનો મોરો કાઢી લે, પછી આપણા માટે પાછી એક્સ્ટ્રા ખાંડ નાખવાની હોય. મમ્મી મોરો પીવે ને એટલા માટે. વાસણી ધોઈને રખાઈ ગયા. જામુન સોસ પી લીધો ને એના જો 4 વાગે 5 થઈ ગયા તો હું ચા ને હા જ્યુસ પીધો ઓલો. મમ્મી રાહ જોઈને બેઠા હતા ક્યારના. તો હું સીધો વિડીયો બનાવવા વર્ગી ગઈ ને જામુન સોસ એટલે મોડું થઈ ગયું. મમ્મી કે હવે આ રસોડામાં નીકળે તો મારું ચા પીવાય કા. જ્યુસ બોલે પીવો, ચાનો ટાઈમ એટલે ચાનો ટાઈમ. ટાઈમ એટલે ટાઈમ. ચાલો બધા રોંઢાની ચા પીવા, એ પણ 5 વાગે. તો જો 6:30 વાગી ગયા છે અને આપણે ચણા અને બટેટા બાફવા માટે મૂકી દીધા છે. આજે બનાવવાની છે પાણીપુરી. તો જો પૂરી આજે બહારથી લઈ આવવાની છે. પાણી અને પૂરી બે બહારથી લઈ આવવાનું છે. ઘરે કંઈ ફુદીનો છે નહીં, ઘરે બનાવવાનું છે. અને બહારનું આપણે જે પાણીપુરી ખાઈને મસ્ત ટેસ્ટી પાણી મળે છે. અને આપણો ગોટલીનો મુખવાસ સુકાઈ ગયો છે. જો મસ્ત તેલ મૂકીને ખાલી શેકવાનો જ છે. કા મમ્મી? ઘી કે તેલ? તેલ જ નાખજો ઘી કરતા. ને ભાવિક જો પૂરી લેવા ગયા હતા ને તો રસ લઈ આવ્યા છે. મમ્મીને તો જરીક થોડોક પીવા દીધો છે. મમ્મી હું કઈ રાઉં રસ તો નો પી દીધો એટલે લઈને રાઉન્ડ ખાવ. મમ્મી રસ ન પીવો તો ભાઈ કે ડાયાબિટીસ વધી જાય એમ મમ્મી કરીને. આવે તો બધું આખો દી રોજ મીઠું ખાય. કોઈ નો કેવા વાળું હોય ને તો એને આ તો હું છું એટલે નકર તો ભાઈ ખીજાય છે ઈ મમ્મીને. હું તો મેં તો ભરી દીધો અડધો ગ્લાસ તો મને ખીજાને. તો કે મને ખીજાને. સવારમાં 2-3 વાર ચા પીવે, પછી અત્યારે જામુન સોસ હમણાં પીધા, તે પાછો ચા પીધો, પછી હમણાં શેરડીનો રસ પીધો. હવે પીવો છે અત્યારે, થોડોક જ દીધો મેં. પાણીપુરી ખાય તો પાણીપુરીનું પાણી મીઠું હોય, બધું મીઠું મીઠું મીઠું. હજી કહેતા લીસા લાડુ ખાવા છે. લીસા લાડુ કઈ ન ખાય, ઈ તો મેં ના પાડી કા. ઈ થોડા કોઈ ખાવા દે. લડી ખાલી ગયું. મન થાય એમ. મન થાય ખાલી કેટલો એને 2 ઘૂંટડા એટલોય નથી પીધો. જો આ મેં પીધો ને એટલો માન પીવા દીધો ખાલી. સવારે કોણ ખાતો, બાકી મીઠું કઈ ખાતા જ નથી. ચાય મોરી પીવે છે. ખાતા હોય થોડું નડે. તો કેરી બધા ગરમી એવી છે ને એટલે હું ઠંડુ ને મીઠું ને એવું કઈ બધું ખાવાનું મન થાય. બાકી તો જો કે મમ્મી કઈ મીઠું ખાતા જ નથી. મીઠું આપણે ઘરમાં જોઈએ ભાવી તો પી આવ્યા ને મારા હાટુ 1 ગ્લાસ લેતા આવ્યા છે. મમ્મીએ તો થોડો બે ટાઈમ ખાલી અડધો કપ ચા હોય, બીજું કાંઈ મીઠું ખાતા જ નથી. હા. ત્યાં કેરી ખાય. કેરી ખાય. તો દર વર્ષે ખાવા જ છે. 8 વાગી ગયા છે અને મસ્ત મજાની જો આપણી પાણીપુરી ભરવાની થઈ ગઈ છે તૈયાર. તો જો ભાવિક અહીંયા મસાલો ભરે છે, મમ્મી ભરે છે ચવાણું ને સેવ. એક ડીશ ભરીને થઈ ગઈ છે કમ્પ્લીટ. ને જો અહીંયા તીખું ને મીઠું 2 જાતના પાણી છે મસ્ત. કેરી સુધારી છે ને એક બાજરાનો રોટલો મમ્મીને કરી દીધો છે દૂધ ને રોટલો ખાવા હાટું. હાલો બધા પાણીપુરી ખાવા રાતના. એક ટાણું જ શાક રોટલા ખાવાના, એક ટાણું ચટપટું ખાવાનું. કેમ મમ્મી? એક શાક રોટલી લેવા ગરમી નથી. બપોરે શાક રોટલી, સાંજે શાક રોટલી. નક્કી કરી લીધું હવે અમે ત્રણેય કે એક જ ટાઈમ શાક રોટલી. બનાવવાનું. કાયમ રાતે કાંઈક અલગ બનાવીને ખાવાનું, શાક રોટલી નહીં કા. તો દાળ ઢોકળી ચાલુ થયું કે હા, એક ટાઈમ ખાવાનું બપોરે. બાકી થોડું થોડું બચ્યું હોય, નો ભાવે, પેટ ન ભરે, ઈ ખાય. મમ્મીને થોડીક રોટલી હોય એટલે એને નીંદર ન આવે રોટલા વગર. એટલે જો શાક પડ્યું છે તુરિયાનું ને દૂધ ને રોટલો ને કેરી ને એટલું હાલે. બાકી બપોરની રોટલી પડી હોય તોય મમ્મી તો ખાઈ લે કા. હા, કેરી રસાવાળું હોય. હા. તો જો મસ્ત પાણીપુરી ભરાય છે. તો જો આપણે બહારથી પૂરી લઈ આવ્યા છે, આજે ઘરે નથી તૈરી. તો જો મસ્ત પોચી હોય ને તો ખાવાની મજા આવે. હાલો તો ખાઈ લઈએ હવે. તો જો મસ્ત મજાના જમીને થઈ ગયા છીએ નવરા. જો મસ્ત પાણીપુરી ખાવાની મજા આવી ગઈ છે. ને અત્યારે તો જો થોડોક વરસાદ આવી ગયો છે તો અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ છે. ગરમી એટલી બધી નથી થતી, રોજ થતી હોય ને એટલી. ઝાઝો તો નથી આવ્યો, થોડોક એવો રેડો ખાલી આવીને વયો ગયો છે. અને અત્યારે કેવી જોરદાર વીજળી થાય છે બહાર. એક ધારી થાય છે પછી. ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો,
શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.